ચાલો ખેડૂત મિત્રો, તલાટી મેન્યુઅલ 2008 ના નિયમ પ્રમાણે એના પ્રકરણ 5 ની અંદર શું શું જોગવાઈઓ કરવામાં આવી છે. જુદી જુદી જમકા એટલે જમીન મહેસૂલના કાયદાની જોગવાઈઓ. કલમ 17 નીચેની જોગવાઈ જે છે એ તલાટીએ કયા કયા નમૂના નોંધવાના છે, તો એ જોગવાઈ જે છે એ તલાટી હસ્તક રાખવાના ઠરાવ બાબતની વાત છે. કલમ 55 તળે જે છે પાણીના દર ઠરાવવાની સત્તા જે છે કલેક્ટરને છે, એટલે સક્ષમ અધિકારી છે કલેક્ટર થયા. કલમ 59 તરીકે જમણી ગણતરીની પહોંચ ન આપવા બદલની શિક્ષા જે છે એ મામલતદારને કરવાનો અધિકાર છે. કલમ 65 નીચે બિનખેતી ઉપયોગની રજા આપવાનો અધિકાર એટલે બિનખેતી માટેનો હુકમ કરવાનો અધિકાર કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ને જ માત્ર છે. કલમ 66 નીચે વિના બિનખેતી ઉપયોગની સજા કોણ આપે એટલે બિનખેતી કરાવ્યા વગર ખેતીનો ઉપયોગ જે છે એમાંથી બિનખેતી તરીકે વાપરતા હોય પણ બિનખેતી કરાવેલી ન હોય તો એ સજા કરવાનો, દંડ કરવાનો, નોટિસ આપવાનો અધિકાર જે છે એ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીનો છે. કલમ 67 નીચે ચોક્કસ શરતો ઠેરવી અને બિનખેતીની રજા આપવાનો અધિકાર પણ કલેક્ટર સાહેબને છે. કલમ 118 નીચે ગામની હદ નક્કી કરવાનો અધિકાર કલેક્ટરને પણ નથી, એ સર્વે અધિકારી છે, એ તલાટીના રિપોર્ટ્સના આધારે કરે છે. કલમ 119 નીચે ખેતરની હદ નક્કી કરવાનો અધિકાર જે છે એ તલાટીના રોજકામ થકી થયું હોય અથવા તો સર્વે અધિકારી હોય એને છે. અને મોટાભાગની આ સત્તાઓ ભલે તલાટીની બોલાતી હોય પણ ટોટલી સર્વે એની આધીન થઈ જાય છે. કલમ 123 નીચે હદ નિશાન જાળવવાના અધિકાર છે, ખાતેદારની પણ ફરજ છે અને તલાટીની પણ છે. 124 કલમ જે છે એ નીચે સર્વે થયા પછી હદ નિશાન કરી અને કલેક્ટરને આખો રિપોર્ટ સોંપવાનો છે, એ સર્વે અધિકારી જે છે એ ને આ અધિકાર છે. કલમ 125 ના હદ નિશાનને નુકસાન જો કરો, કોઈ ખેડૂત કરે કે કોઈ પણ વ્યક્તિ કરે તો સજા કરવાનો અધિકાર કોનો છે, તો મામલતદારનો છે. આ તમને એટલા માટે કહું છું કે તમારે ક્યાં ફરિયાદ કરવા જવી ને તમને ખબર પડે. તો આ પ્રકારની ફરિયાદ હોય તો કોને કરવા જવી, તો એ છે 125 નીચે હદ નિશાન ને કોઈ નુકસાન કરતો હોય તો મામલતદાર સાહેબને ફરિયાદ કરવાની છે. કલમ 141, 142, 143 ને 145 છે ને મહેસૂલ વસૂલાતના પૂર્વ ઉપાયનો ઇલાજ છે, એ લેવા માટેનો અધિકાર જે છે મામલતદાર અને કલેક્ટર બંનેને છે. કલમ 148 માં જમીન મહેસૂલ ભરવામાં જો ચૂક કરો, ન ભરો તો એ બાબતે ચોથાઈ નાખવાનો અધિકાર, દંડ અને પેનલ્ટી સહિત વસૂલ કરવાનો અધિકાર પણ કલેક્ટરને છે, એટલે કે આમાં મામલતદારને અધિકાર રહેતો નથી. કલમ 156 નીચે અટક તથા વેચાણમાંથી મુક્ત પાત્ર મિલકતો નક્કી કોણ કરશે, આવી કોઈ પણ બાબત હોય તો એ કલેક્ટરને આધીન છે. 166 સ્થાવર મિલકતના વેચાણની નોટિસ કાઢવાનો અધિકાર પણ કલેક્ટરને છે. 167 માં વેચાણની કાર્યવાહી કોને કરવી અને ઠરાવ કરવા એ પણ કલેક્ટરનો. 168 ની જે બગડી જાય એવી વસ્તુઓને વેચાણમાંથી મુક્ત રાખવા બાબત એટલે વેચાણ મુક્તિના હુકમો કરવા એ પણ કલેક્ટરને સત્તા છે. કલમ 170 નીચે જંગમ મિલકતના વેચાણને બહાલી આપી, એટલે પરમિશન આપવી, એટલે વેચાણ થઈ ગયું હોય પછી એને પાછળથી બહાલી આપી કહેવાય. વેચાણ કરતા પહેલા લીધી ને મંજૂરી લીધી કહેવાય અને બહાલી આપી કહેવાય. એ વેચાણ કરનાર અધિકારી એને બહાલી આપી શકે કે જે અધિકારીને એની સત્તા આપવામાં આવેલી હોય. 172 નીચે જંગમ મિલકતના વેચાણના નાણાં આપવાની રીત જે છે એ પણ કલેક્ટરને આધીન છે. 179 કલમ જે સ્થાવર મિલકતનું હરરાજીથી વેચાણને બહાલ રાખવાની અથવા તો રદ કરવાની સત્તા પણ કલેક્ટરને છે. આટલા હતા જમીન મહેસૂલના કાયદા નીચે કયા અધિકારીને શેની સત્તા છે, જેથી કરીને આપણે કઈ ફરિયાદ લઈ જવાની હોય ત્યારે કોની પાસે લઈ જવી એ તમને ખબર પડે.